રહ્યા છો ઇન્ડિયન ન્યૂઝ છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતમાં એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણના નામે સ્મીમેરના ડોક્ટરે કરોડોનું ફુલેકું ફેરવ્યું। એમ્બ્યુલન્સ સંચાલકો હેમંત પરમાર અને મયુર ગોસ્વામીની ધરપકડ કરી। ઇકોસેલા પ્રકરણમાં 2 એમ્બ્યુલન્સ સંચાલકોની ધરપકડ કરી હતી। ડોક્ટર હાર્દિક પટવાએ 2 એમ્બ્યુલન્સ સર્વિસના સંચાલકો સાથે મિલીભગત રચી કર્યો મોટો ગફલો। દર્દીને બીજા રાજ્યમાં મોકલવાની ટ્રીપ પેટે 1 લાખ નફાની સ્કીમ। એનએન ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધાયેલ છે, જેમાં ફરિયાદી કપિલ કુમાર અરવિંદભાઈ સહાણી નાઓ છે, જેઓ એમના મિત્ર ડૉક્ટર હાર્દિક રમેશભાઈ પટવા નાઓને મળેલા હોસ્પિટલમાં સાથે નોકરી કરતા હતા। ત્યારે તેઓ જણાવેલ કે એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાથી બહુ બેનિફિટ થાય છે, 50% ફાયદો થશે એમ, અને એમને સમજાવ્યા કે 50% ફાયદો થશે, 2 વર્ષની અંદર તમારે મૂડી જોઈતી હોય તો પરત કરી દેવામાં આવશે। એ રીતે ફરિયાદીનાઓએ અલગ અલગ રકમનું રોકાણ કરેલ, અને જે રોકાણ કરેલું એમાં એમ્બ્યુલન્સ નહીં આવેલી, પછી તેઓ દ્વારા ફરીથી ઉઘરાણી કરવામાં આવે। એમના જેવા બીજા પણ 12 લોકો જે મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એમને પણ રોકાણ કરાયેલું, જે રોકાણ ટોટલ 5,24,10,000 જેટલું હતું એમ। આમને રોકાણ કરાયેલું, એમ્બ્યુલન્સ નહીં આવેલી એટલે ઉઘરાણી કરેલ, તો એમને એવું કહેલું કે JSW સ્ટીલ લિમિટેડ સાથે કોન્ટ્રાક્ટ થયેલો છે અને ત્યાંથી એમ્બ્યુલન્સ આવે છે। ત્યાં તપાસ કરતા હોય તો તે જે એમને જે આપવામાં આવેલ હતો તે કરાર ખોટો અને બોગસ હતો એમ, તો એ બેઝ ઉપર એઓએ કમ્પ્લેન કરાવેલ, જેની અંદર અત્યારે 2 આરોપી અટક કરવામાં આવેલ છે। સર, હાર્દિક પટેલ સહિત કેટલા લોકો છે, અને જે આપણે જણાવ્યું કે મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલ, તો કયા વિભાગમાં આ તમામ લોકો ફરજ બજાવે છે? એ મેડિકલ ક્ષેત્રમાં હોસ્પિટલમાં અલગ અલગ વિભાગમાં નોકરી કરે છે, અને અત્યાર સુધી 13 લોકોએ એની અંદર જે એમની સાથે ચીટિંગ થયું છે એની નોંધાવેલ છે નિવેદન।